હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આશા રાખું છું બધા સ્વસ્થ હશો, મજામાં હશો. મિત્રો, આપણે છેલ્લે જે વિડીયોઝ જોયા એ 5 વિડીયોઝ ફંક્શન્સના હતા, જેમાં અલગ અલગ પ્રકારના ફંક્શન જે વાક્યોમાં વ્યક્ત થતા હોય એની આપણે વાત કરી. વાક્યમાંથી કેવો અર્થ પ્રગટ થાય છે, વાક્યનું કાર્ય શું છે, એને આપણે એ વાક્યનું ફંક્શન કહીએ છીએ. અલગ અલગ પ્રકારના ફંક્શન્સ આપણે જોયા. જો કોઈ વાક્યમાં કોઈ સમયની વાત થયેલી હોય તો આપણે એ વાક્યનું ફંક્શન સમય દર્શાવે છે એવું કહી શકાય. કોઈ વ્યક્તિનું વર્ણન કરેલું હોય તો આપણે એ વાક્યનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પર્સન. કોઈ સ્થળનું વર્ણન હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. વાક્યમાં કોઈ શરત બતાવેલી હોય તો ઇન્ડિકેટિંગ કન્ડિશન કે શોઈંગ કન્ડિશન. વાક્યમાં કોઈ કોન્ટ્રાસ્ટનો અર્થ હોય તો આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એવું એનું ફંક્શન છે એમ કહીએ. તો આ બધા જ ફંક્શન્સ વિશે તમે સમજી ગયા છો. પરંતુ મિત્રો, એની થોડી વધારે પ્રેક્ટિસ તમને થાય, થોડી વધારે સમજણ એની તમે મેળવી શકો, એટલા માટે આપણે એના કેટલાક વધુ એક્ઝામ્પલ્સ જોવા છે. મિત્રો, આ ટોપિક પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. બોર્ડના પેપરમાં એનું વેઇટેજ 9 માર્ક્સ જેટલું છે અને 9મા ધોરણ સુધી આ ટોપિક વિશે તમે ખાસ કંઈ ભણ્યા નથી, એટલે થોડા વધારે એક્ઝામ્પલ્સની જરૂર હોય એવું મને લાગે છે. એટલે હવે આપણે જે કંઈ જોવું છે એ કંઈક આવું છે. હું તમને અલગ અલગ ફંક્શનના કેટલાક એક્ઝામ્પલ્સ તમારી સામે અહીંયા સ્ક્રીન ઉપર મૂકીશ, એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે કેવું વાક્ય હોય તો કેવું ફંક્શન ગણાય. તો આપણે 1 બાય 1 એ ફંક્શન્સનો અભ્યાસ કરવો છે, એના એક્ઝામ્પલ્સનો અભ્યાસ કરવો છે. તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે એક્ઝામ્પલ્સ ઓફ ફંક્શન્સ 1, મતલબ પાર્ટ 1 આપણે આજે શરૂ કરીએ છીએ. જોઈએ કયા એક્ઝામ્પલ્સ કયા ફંક્શન્સના છે. તમારી સ્ક્રીન ઉપર સૌથી પહેલાં તમને દેખાય છે સ્પેસિફાઈંગ ટાઈમ. સમય દર્શાવતા જે ફંક્શન્સની આપણે વાત કરેલી એમાં 3 અલગ અલગ પ્રકારના ફંક્શન્સ આપણે જોયેલા: સ્પેસિફાઈંગ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. તો આપણે એ ત્રણેયના અલગ અલગ એક્ઝામ્પલ્સ જોઈએ, જેથી તમે એ વાક્યોને એકબીજા સાથે સરખાવી પણ શકો અને તમને એની વચ્ચે જે તફાવત છે એ બરાબર ખ્યાલ આવે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. We will start the program at 5 PM. અહીંયા અમે પ્રોગ્રામ શરૂ કરીશું એવું કહેવામાં આવ્યું છે, પણ પ્રોગ્રામ શરૂ કરવાનો સમય શું? કોઈ એમ પૂછે કે ભાઈ તમે પ્રોગ્રામ શરૂ તો કરીશો, પણ એક્ઝેક્ટ સમય શું? કોઈ સમય સ્પેસિફાઈ કરો તો અમને ખ્યાલ આવે. એટલે શું લખ્યું છે? એટ 5 PM, 5 વાગ્યાનો સમય. મતલબ એ સમયને આપણે સ્પેસિફાઈ કર્યો. ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. પાર્ટી યોજવામાં આવી, પણ ક્યારે? કોઈ એવું પૂછે કે ભાઈ તમે એક્ઝેક્ટ સમય કહો, સ્પેસિફાઈ કરો, તો આપણે કહીએ કે ભાઈ એ લાસ્ટ ઇવનિંગ યોજવામાં આવી હતી. મિત્રો, 5 વાગ્યે કે 6 વાગ્યે કે 7 વાગ્યે એવું આપ્યું હોય તો જ સમય આપ્યો છે એમ ના માનવું, પણ ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, લાસ્ટ ઇવનિંગ, નેક્સ્ટ ઇવનિંગ,
આવું કંઈ પણ આપેલું હોય તો એ પણ ઇનડાયરેક્ટલી સમય જ સ્પેસિફાઈ કરે છે. ઓકે, થર્ડ એક્ઝામ્પલ. મિસ્ટર શાહ વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM. મિસ્ટર શાહ ઓફિસે ગયા. સમય એક્ઝેક્ટ શું? સમય સ્પેસિફાઈ કરો. 10 વાગ્યાનો સમય. તો એ સ્પેસિફાઈંગ ટાઈમ એવું કહી શકાય. વી વિલ ગો ટુ માઉન્ટ આબુ ઇન મે. અમે માઉન્ટ આબુ જઈશું. ક્યારે? સમય કયો? સ્પેસિફાઈ કરો. તો એમ કહે છે કે મે મહિનામાં જશું. તો એ પણ સ્પેસિફાઈંગ ટાઈમ કહી શકાય. અહીંયા સમય છે એ મહિનાની અંદર વ્યક્ત કરેલો છે. ઉપરના વાક્યોમાં સીધો સમય 5 વાગ્યાનો કે 10 વાગ્યાનો આપેલો છે. એક વાક્યમાં ઇવનિંગ એવી રીતે સમય આપેલો છે. તો આવી અલગ અલગ રીતે પણ સમયને, ટાઈમને સ્પેસિફાઈ કરી શકાય. ફિફ્થ એક્ઝામ્પલ. ધ સ્કૂલ વિલ રીઓપન ઓન 15th June. શાળા 15મી જૂને ફરીથી શરૂ થશે. આપણે એવું કહીએ કે અત્યારની જે આ પરિસ્થિતિ છે કોરોનાની, એ પરિસ્થિતિ સરખી થઈ જશે, વ્યવસ્થિત બધું થઈ જશે, પછી શાળા છે એ ફરીથી ઓપન થશે, શરૂ થશે. એટલે તરત જ એમ વિચાર આવે કે અંદાજે કોઈ સમય સ્પેસિફાઈ કરી શકો? તો આપણે કહી શકીએ કે હા, 15th June એવું આ વાક્યની અંદર કહેલું છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 6, 7, 8. મિસ્ટર રાઠોડ opens his shop before sunrise every day. મિસ્ટર રાઠોડ પોતાની દુકાન રોજ ખોલે છે, પણ સમય સ્પેસિફાઈ કરવો હોય તો શું કહી શકાય? બિફોર સનરાઈઝ. અથવા તો એટ 7 AM, એટ 8 AM, એટ 9 AM, એટ 6 AM એવું કંઈ કહેવાને બદલે આ વ્યક્તિ બોલનાર એવું કહે છે કે બિફોર સનરાઈઝ, સૂર્યોદયની પહેલાં એ પોતાની દુકાન ખોલે છે. તો એ પણ એક પ્રકારનો સમય જ બતાવેલો કહેવાય. નંબર 7. ઇટ વિલ ટેક 15 minutes ટુ રીચ ધ સ્ટેશન. સ્ટેશને પહોંચશું તો ખરા, પણ 15 મિનિટ જેટલો સમય લાગશે. તો એ પણ આપણે સમયને સ્પેસિફાઈ કર્યો કહેવાય કે 15 મિનિટ સમય ત્યાં પહોંચતા લાગશે. આપણે કોઈને કહીએ કે ભાઈ અમે પહોંચી જશું, એટલે એમ કે ભાઈ તમે પહોંચી તો જશો બરાબર, પણ કેટલી વારમાં પહોંચશો અંદાજે? એટલે આપણે એમ કહીએ કે ભાઈ ઇટ વિલ ટેક 15 minutes, 15 મિનિટ જેવું થશે. નેક્સ્ટ, પોઈન્ટ ઓફ ટાઈમ. મિસિસ પટેલ હેઝ બીન ઇન ધ કિચન સિન્સ 11 o'clock. હવે સ્પેસિફાઈંગ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમમાં જે ફેર છે એની વાત જરા સમજી લઈએ. કે સ્પેસિફાઈંગ ટાઈમમાં એક્ઝેક્ટ ક્રિયાનો સમય તમારે સ્પેસિફાઈ કરવાનો છે, જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમમાં તમે ક્રિયા ક્યારે શરૂ કરો છો એની કંઈક વાત કરવાની છે. મતલબ ક્રિયાનું જે પ્રારંભ બિંદુ હોય એ પ્રારંભ બિંદુ તમારે બતાવવાનું છે. ઓકે, નેક્સ્ટ. સિન્સ વેન હેવ યુ બીન સ્ટડિંગ. સિન્સ વેન મતલબ ક્યારથી તમે સ્ટડી કરો છો, અભ્યાસ કરો છો. અહીંયા પણ અભ્યાસ કરવાની જે ક્રિયા છે એનું પ્રારંભ બિંદુ શું, એનો પ્રારંભ સમય શું, એવું આપણે પૂછીએ છીએ. એટલે આને પણ તમે પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન છે એવું કહી શકો. નેક્સ્ટ. They have been living in this house since 2005. આ મકાનમાં તો રહે છે, પણ રહેવાનો પ્રારંભ કયા પોઈન્ટ ઉપર થયો, કયા પોઈન્ટ ઓફ ટાઈમમાં થયો? તો 2005 એવું તમને જાણવા મળે છે. એટલે આ વાક્યનું ફંક્શન પણ પોઈન્ટ ઓફ ટાઈમ છે. નેક્સ્ટ. અશોક હેઝ બીન લર્નિંગ મ્યુઝિક સિન્સ 2018. અશોક મ્યુઝિક શીખે છે ક્યારથી? 2018થી.
તો મ્યુઝિક શીખવાની જે ક્રિયા છે એનો પ્રારંભ 2018થી થયો, મતલબ એનું પ્રારંભ પોઈન્ટ બતાવે છે, એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. નંબર 5, ધ ચિલ્ડ્રન હેવ બીન ઇન ધ ગાર્ડન સિન્સ 6 AM. બાળકો 6 વાગ્યાના ગાર્ડનમાં છે. હવે બાળકોના ગાર્ડનમાં હોવાની ક્રિયાનો પ્રારંભ સમય કયો પોઈન્ટ ઓફ ટાઈમ? તો 6 વાગ્યાનો. એટલા માટે આનું ફંક્શન પણ પોઈન્ટ ઓફ ટાઈમ એવું કહી શકાય. ડ્યુરેશન અથવા તો પીરિયડ ઓફ ટાઈમ. મિત્રો, ઉપરની ચર્ચા ઉપરથી એક વસ્તુ બરાબર યાદ રાખજો કે પોઈન્ટ ઓફ ટાઈમમાં તમને ક્રિયા ક્યારથી શરૂ થઈ એવું આપેલું હોય ને, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન તમારે સમજવાનું છે. ઓકે, હવે ડ્યુરેશન, ગાળો, સમયનો ગાળો, પીરિયડ એટલે ડ્યુરેશન. ધ ચિલ્ડ્રન હેવ બીન ઇન ધ ગાર્ડન ફોર 2 hours. જો આની પહેલાં તમે જે એક્ઝામ્પલ્સ જોયું, તમારી સ્ક્રીન ઉપર લઉં છું 5મું એક્ઝામ્પલ. ધ ચિલ્ડ્રન હેવ બીન ઇન ધ ગાર્ડન સિન્સ 6 AM. 6 વાગ્યાના બગીચામાં છે, તો એનો પ્રારંભ પોઈન્ટ થયો, પ્રારંભ સમય થયો. જ્યારે અહીંયા એવું કહે છે કે ફોર 2 hours, 2 કલાકથી છે બગીચામાં, મતલબ ક્રિયાનો પ્રારંભ પોઈન્ટ નથી બતાવેલો, પણ ક્રિયાનો સમયગાળો કુલ કેટલો છે 2 કલાકનો, તો એ બતાવેલો છે. એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પીરિયડ ઓફ ટાઈમ એવું ફંક્શન કહી શકાય. ધ બેબી હેઝ બીન સ્લીપિંગ ફોર 3 hours. બેબી 3 કલાકથી સ્લીપિંગ એટલે ઊંઘે છે. અહીંયા પણ ઊંઘવાની ક્રિયાનો સમયગાળો બતાવેલો છે. કુલ પીરિયડ, કુલ ડ્યુરેશન કેટલું થયું? 3 કલાક. તો એ પીરિયડ ઓફ ટાઈમ અથવા તો ડ્યુરેશન ઓફ ટાઈમ કહી શકાય. અહીંયા મિત્ર એક સ્પષ્ટતા કરી દઉં. ધ બેબી એવું લખેલું છે. બેબી શબ્દનો મતલબ જનરલી આપણે લોકો દીકરી, નારી જાતિની કોઈ વ્યક્તિ એવું આપણે જનરલી સમજીએ છીએ, પણ બેબી મતલબ ખરેખર તો નાનું બાળક. પછી એ મેલ હોય કે ફિમેલ હોય, નર હોય કે માદા હોય. આપણે લોકો ગુજરાતીઓ દીકરી હોય તો બેબી અને દીકરાને બાબો એવું કહીએ છીએ. એકચ્યુઅલી બાબો એવો કોઈ શબ્દ અંગ્રેજી ભાષામાં છે જ નહીં. દેર ઇઝ નો બાબા ઇન ઇંગ્લિશ. ઓલ આર બેબીઝ. ઓકે, નેક્સ્ટ. મિસ્ટર પંડ્યા હેઝ બીન વર્કિંગ ઇન ધીસ બેંક ફોર 10 years. મિસ્ટર પંડ્યા આ બેંકમાં વર્ક કરે છે, કામ કરે છે. હવે કામ કરવાનો પીરિયડ કેટલો, કામ કરવાનો સમયગાળો કેટલો થયો? 10 વર્ષથી. તો એ પીરિયડ બતાવે છે, એટલા માટે ફંક્શન પીરિયડ ઓફ ટાઈમ. વી હેવ બીન વેઇટિંગ ફોર ધ ગેસ્ટ્સ ફોર એન hour. અમે 1 કલાકથી મહેમાનોની રાહ જોઈએ છીએ. ગેસ્ટ્સની રાહ જોઈએ છીએ, તો રાહ જોવાનો સમયગાળો કેટલો? એન hour. નંબર 5, ધ ઓડિયન્સ હેઝ બીન સીટિંગ ફોર 2 hours. ઓડિયન્સ છે એ 2 કલાકથી બેઠું છે. ઓડિયન્સ મતલબ શ્રોતાઓ, પ્રેક્ષકો આપણે જેને કહીએ, એ 2 કલાકથી ટૂંકમાં સિનેમા હોલની અંદર કે ઓડિટોરિયમની અંદર કે કોઈ પણ ગ્રાઉન્ડમાં માની લો, સાંભળવાવાળા જે આવ્યા છે, જોવાવાળા જે આવ્યા છે, એ ખરેખર તો મુખ્યત્વે ઓડિયન્સનો મતલબ શ્રોતાઓ એવો થઈ શકે. એટલે શ્રોતાઓ 2 કલાકથી રાહ જોવે છે કાર્યક્રમ કે ભાષણ શરૂ થાય એની. ઓકે, નેક્સ્ટ. ઓકે મિત્રો, તો અહીંયા આપણે જે સમય બતાવતા 3 અલગ અલગ ફંક્શન્સ છે, પોઈન્ટ ઓફ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ, એની વાત કરી. તમે બરાબર એનો તફાવત પણ સમજી ગયા હશો. કયું વાક્ય કયું ફંક્શન સૂચવે છે એ પણ તમે બરાબર સમજી ગયા હશો. રિપીટેડલી આ વિડીયો જોઈ લેજો, બરાબર
સમજજો એક્ઝામ્પલ્સને, સમજૂતી માટે જે વિડીયો મોકલાવેલો છે ફંક્શનનો એ પણ બરાબર સાથે જોતા રહેજો, એટલે વધારે આઈડિયા આવશે. ઓકે ફ્રેન્ડ્સ, બી સેફ, ટેક કેર, ગુડ બાય.